નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ઔષધીય પ્રયોગ વિશે જોઈએ છીએ. એટલે કોઈપણ દ્રવ્યના શું ઔષધીય ગુણો છે એના વિશે જોઈએ છીએ. બરાબર. હવે ફેબ્રુઆરી મહિનો આવે એટલે જે ફ્રૂટના સ્ટોર હોય એમાં એક વિશેષ ફ્રૂટ આપણને જોવા મળે. જ્યારે નવું નવું આવે ત્યારે તો આપણું ટેમ્પટેશન એનામાં વધી જાય. એ ફ્રૂટ કયું? તો છે દ્રાક્ષ, ગ્રેપ્સ. તો દ્રાક્ષ છે એ જોઈને જ મોઢામાં પાણી આવે છે. આમ જોઈએ તો દ્રાક્ષ છે 3 પ્રકારની હોય છે. લીલી હોય છે, સફેદ હોય છે અને કાળી હોય છે. 3 જાતની દ્રાક્ષ આપણને મળે છે. તો એની અંદર પણ જે સફેદ દ્રાક્ષ છે એના ઉત્તમ ગુણ હોય છે. અને દ્રાક્ષ છે એ પાકી હોય તો ફાયદો કરે છે, પણ જો કાચી દ્રાક્ષ ખાઈએ તો એ આપણને નુકસાન કરે છે. હવે દ્રાક્ષ છે, જે પાકી દ્રાક્ષ છે એ ખાસ કરીને પિત્તને નાશ કરે છે અને હૃદયને માટે સારી છે. રુચિ ઉત્પન્ન કરે છે. આપણે કે જે રક્ત હોય એને શુદ્ધ કરે છે, એટલે લોહીને શુદ્ધિકાર કરે છે. એટલે રક્તના જે કાંઈ પણ રોગ હોય એના માટે પણ દ્રાક્ષ ફાયદાકારક છે. વધારામાં દ્રાક્ષ છે એ આંખ માટે ફાયદાકારક છે. તો આપણે દ્રાક્ષ થોડા પ્રમાણમાં આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે એ આંખને પણ ફાયદો કરે છે અને વધારામાં થાક દૂર કરે છે અને પેશાબ બરાબર લાવે છે. આ બધા પાકી દ્રાક્ષના ગુણો છે. હવે શ્વાસ હોય, ઉધરસ હોય, સોજો હોય, રક્તપિત્ત હોય, પેટમાં બળતરા થતી હોય, થાક લાગતો હોય, એ બધાની અંદર દ્રાક્ષ છે ફાયદો કરે છે. હવે જે કાળી દ્રાક્ષ છે એને સૂકવી નાખે છે અને એની અંદરથી જે આપણે કાળી દ્રાક્ષ આપણા બધા સ્ટોરમાં 12 મહિના મળતી હોય છે, તો એ કાળી દ્રાક્ષ છે એ એકદમ ઠંડી છે અને ખાસ કરીને હૃદયને હિતકારક છે, રુચિકારક છે અને આનંદ આપનારી છે અને વાયુને ખાસ કરીને એ દૂર કરે છે અને થાકને દૂર કરે છે. જ્યારે પિત્તના કોઈ પણ રોગો હોય ત્યારે આપણે કાળી દ્રાક્ષ અને ધાણા 2 પાણીમાં પલાળી અને લેવાનું આપણે સૂચન કરીએ છીએ કે જેનાથી પિત્તનો પ્રકોપ એટલે એસિડિટી દૂર થાય છે. તો આ તો આપણે થોડાક જ દ્રાક્ષના ગુણો જોયા. હવે બીજા દ્રાક્ષના જે ગુણો છે એ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. તો આ બધા ગુણો જાણવા માટે અને તમને મારો વિડીયો અને જે ઔષધીય ગુણો કહું છું એ તમને બરાબર સારા લાગતા હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.